હર મહાદેવ. કેમ છો ભાઈ? મજામાં ને? આજે હવે નરેન્દ્ર કાકા એક જૂની વિસરાતી જતી રેસીપી લઈને આવ્યા છે. અને પણ એ રેસીપી છે ને, પહેલાંના વડીલો બહુ જ ખાતા હતા અને આજના જમાનામાં આ રેસીપી બનતી નથી હોતી. અને આ તંદુરસ્ત હોય છે અને ખાવામાં એટલી બધી ટેસ્ટી હોય છે કે ના પૂછો વાત. અને આ રેસીપી છે ને, એક વખત બનાવો ને 15 દિવસ સુધી બગડે નહીં. તમે ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી દો, પછી જ્યારે ખાવું હોય ત્યારે ગરમ કરીને ખાઈ દો તો 15 દિવસ સુધી બગડે નહીં આ રેસીપી. અને ઠંડી ખાવ તો પણ વાંધો નથી આવતો, બરાબર? અને આ રેસીપી છે ને, તમને ખબર છે, તંદુરસ્ત રહેવા માટેની રેસીપી છે. અત્યારના જમાનામાં શું હોય છે કે લેડીઝોને કમરના દુખાવા હોય, ઘૂંટણના દુખાવા હોય, પછી લેડીઝ સિવાય જેન્ટ્સને પણ ઊભા થવામાં તકલીફ, ચાલવામાં તકલીફ, ચાલી ના શકે, આ બધી તકલીફો હોય છે. અને આ તમે જો ખાશો તો હું ગેરંટી સાથે કહું છું, તમને કોઈ પણ સાંધાનો દુખાવો નહીં રહે કે નહીં. તમારા ઢીચણના ઓપરેશન, જે ઢાંકણી બદલાવાના ઓપરેશન કરવા પડે છે ને, એ તમારે નહીં કરવા પડે, બરાબર? મારી આ એક સલાહ માનજો અને બનાવજો અને ખાજો. તમારા ઓછામાં ઓછા 5 થી 7 લાખ રૂપિયા બચી જશે અને તંદુરસ્ત રહેશો, ઓપરેશન વગર તંદુરસ્ત, બરાબર? અને ઢીચણના કે કોઈ પણ જાતના કોઈ દુખાવા નહીં થાય એવી આપણે આ રેસીપી છે. આપણા નરેન્દ્ર મોદી સાહેબ ખરા ને, ભારતના વડાપ્રધાન, અત્યારે તમે જુઓ છો ને કેટલા કલાક કામ કરે છે. એમને ધન્ય છે એમની માતુશ્રીને, જે હીરાબા હતા, એ કદાચ આવી જ રેસીપીઓ બનાવીને એમને ખવડાવીએ છે. એને મને એવું ડાઉટફુલ લાગે છે. તો જ આટલા તંદુરસ્ત રહી શકે અને કોઈ પણ જગ્યાએ જાય તો વગર થકાવટે અને કોઈ પણ સહારો લીધા વગર, પ્લેનમાં ચડતા હશે ને તો પણ સીડીનો પણ સહારો નથી લેતા, એટલે સપોર્ટ નથી લેતા અને ચાલતા હોય છે, બરાબર? તો તમે પણ આ રીતે બનાવજો અને મારી પણ તમે તંદુરસ્તી જોઈ શકો છો. આજે મારે 70 વર્ષ પૂરા થઈ ગયા છે અને 71મા વર્ષમાં છું, બરાબર? એટલે આજે મારી બર્થડે નથી, પણ 70 પૂરા થશે અને 71માં રનિંગ થાય છે. અત્યારે હાલે હું 100 કિલોમીટર સુધી જો ચાલવું હોય ને તો હું એક દિવસમાં 24 કલાકમાં 100 કિલોમીટર હું રસ્તો કાપીને આપી દઉં. એટલી મારામાં તાકાત છે અને એટલી માતાજીની દયા છે અને મારી મમ્મીશ્રીએ અને એ બધાએ જે ખવડાવ્યું છે એનું મને આ તંદુરસ્તી છે. તમે પણ આ રીતે તંદુરસ્ત રહેજો. અને તમારે પણ ઓપરેશન મને કોઈ પણ ઓપરેશન થયું નથી, બરાબર? 1993માં જે ગોળી વાગી હતી એ વખતે ઓપરેશન થયું એ જ, બાકી કોઈ ઓપરેશન નથી. તો ચલો હવે આપણે જોઈ લઈશું જૂની વિસરાતી જતી રેસીપી. અને પછી આ તમે રેસીપી જોઈને કહેજો કે તમે આ વસ્તુ બનાવો છો. નહીં જ બનાવતા હોય, મને સંપૂર્ણ વિશ્વાસ છે. તો હવે બનાવજો અને આ રેસીપીને તમે શું કયા શબ્દથી ઉચ્ચારો છો એ પણ મને કહેજો. હું રેસીપીનું નામ નહીં બોલું, આખા વિડીયોમાં રેસીપીનું નામ નહીં બોલું, બરાબર? હવે તમારા ત્યાં આગળ આને શું કહે છે એ મને કહેજો. ચલો ત્યારે જોઈ લઈએ. હર મહાદેવ. તો ચલો હવે આપણે શરૂ કરીશું રેસીપી, બરાબર? હવે રેસીપી અંગે જુઓ, આ મખાના છે. આ મખાના લેવાના, પછી એનાથી અડધા તલ લેવાના છે, સફેદ તલ જે આવે છે. પછી આ ગુંદ છે, બરાબર? અને આ ટોપરાની છીણ આખી લીધી છે મેં, છીણી કાઢવાનું કોપરું લાવીને. આ સૂંઠ છે અને આ ગંઠોડા છે. આ ઘી લીધું છે અને આ સૂકો મેવો લીધો છે. આની અંદર તમે સૂકો મેવો નહીં લો ને તો પણ ચાલશે, પણ મેં લીધો છે. આ દૂધ લીધું છે. જેટલું જરૂર પડશે એ પ્રમાણે આપણે ઉપયોગ કરીશું. સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર આપણે આ મખાનાને થોડા ફ્રાય કરવાના છે.
ગરમ થઈ ગઈ છે. એમાં કશું જ નાખવાનું નથી, ફક્ત મખાના નાખવાના છે. એને થોડા રોસ્ટ કરી નાખવાના, એટલે શેકી કરવાના છે. એકદમ બધા શેકવાના નથી. એમાંથી જે કચાશ જેવું હોય એ નીકળી જાય એ ટાઈપના શેકવાનું. આ મખાના વર્ષો જૂની આ વસ્તુ છે અને પહેલાંના જમાનામાં આ લોકો બનાવીને ખાતા હતા. મખાના આ પૌષ્ટિક, સાત્વિક અને વિટામિનથી ભરપૂર એવી મખાનાની આઈટમ છે. હા, મખાના તૈયાર થઈ ગયા છે. હવે એને એક વાડકામાં કાઢીને થોડા ઠંડા કરીશું. હવે આ જ કઢાઈમાં આપણે તલ શેકવાના છે. એટલે આમ તડતડ થાય ને ત્યાં સુધી એને ગરમ કરવાના છે. શેકાઈ ગયા છે. આવો અવાજ આવે ને એટલે ગેસ પછી આપણે કરવાનો, ના ગેસ નથી બંધ કરવાનો, પણ આને કાઢી નાખવાના. બરાબર, ઠંડા કરવાના છે. બરાબર, હવે આમાં થોડુંક જ ઘી નાખવાનું છે અને સૂકો મેવો લીધો છે ને એને થોડા ફ્રાય કરી નાખવાના. આ જો કોઈ જરૂરી નથી, પણ મેં વધારાનું નાખું છું આમાં. આ પણ ઘીમાં મેં શેકીને તૈયાર કરી છે. એને પણ આપણે થોડું ઠંડુ કરીશું, સૂકા મેવાને. જે આપણે આ મખાના શેકીને રાખ્યા ને એને મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરીશું, પાવડર બનાવવાનો. જુઓ, આ ટાઈપનો ઝીણો એને ગ્રાઇન્ડ કરી નાખવાનો, લોટ જેવું બનાવી કરવાનું. બરાબર, અને થોડો જાડો હશે તો પણ વાંધો નહીં આવે તમારે. હવે જે આપણે તલ હતા ને એને પણ ગ્રાઇન્ડ કરવાના છે. આ જ મિક્સરમાં આપણે એને ગ્રાઇન્ડ કરી દઈએ. અને આ જે સૂકો મેવો શેક્યો હતો ને એને પણ આપણે સાથે જ ગ્રાઇન્ડ કરી નાખીશું. જુઓ, આ તલને પણ આપણે ગ્રાઇન્ડ કરી નાખ્યા છે અને સૂકો મેવો પણ સાથે નાખ્યો છે. તમે મખાના સાથે સૂકો મેવો નાખો તોય વાંધો નથી, અને તલ સાથે નાખીને ગ્રાઇન્ડ કરશો તો પણ વાંધો નથી. પાછો ગેસ ચાલુ કરીને હવે જે વસ્તુ છે ને એ ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એમાં આપણે પહેલાં ઘી નાખવાનું છે. બરાબર, અને જોઈએ એટલું ઘી નાખવાનું. હવે આ ઘી ગરમ થાય ને એટલે એમાં આપણે આ ગુંદ શેકવાનો છે. ગુંદનો પા બનાવવાનો. પા એટલે ફૂટશે અંદરથી, એ હું તમને બતાવું છું. એ ખાસ ધ્યાન રાખવાનું. અને જો તમને આ ન ફાવે તો તમે ગુંદરનો પાવડર પણ બનાવી શકો છો. બરાબર, અને આ રેસીપીમાં યુઝ કરી શકાય છે, પણ હું અલગ રીતે બનાવીને તમને બતાવું છું. લોટ અને આપણે તલના પ્રમાણમાં આપણે મેં ગુંદર લીધો છે. બસ હવે આ એકદમ ફૂટશે પછી. બરાબર, જે પોપકોર્ન આવે ને એ ટાઈપનું થાય. હવે આની અંદર આપણે શું કરવાનું ખબર? હવે દૂધ નાખવાનું છે.
અને એકદમ પાકી જશે ગુંદ. પછી આગળની પ્રોસિજર આપણે કરીએ. આ રેસીપી છે ને આજકાલની છોકરીઓને કે ડિલિવરી પછી પણ જે શરીર બેડોળ થઈ જાય છે અને એ બધું થતું હોય છે, અને પ્રેગ્નન્સીના ટાઈમે પણ જો આ વસ્તુ ખાય ને તો બહુ તાકાતવાર છે અને તંદુરસ્તી રહેશે એમની. અને લેડીઝોના જે કમરના દુખાવા, ઘૂંટણના દુખાવા, સાંધાના કોઈ પણ દુખાવા છે એ બધા મટી જશે. જુઓ, આ ગુંદ ઓગળી ગયો છે, બધો પાકી ગયો અને અંદર એક રસ થઈ ગયો છે. બરાબર. હવે આપણે નાખીશું મખાના પાવડર, જે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યો હતો ને એને નાખવાનો છે. આમાં હલાવતા રહેવાનું અને નાખતા રહેવાનું. સાથે પછી આપણે પેલું નાખી દઈએ તલનો પાવડર. હવે એક વખત મિક્સ કરી નાખીએ. ગેસ લો ટુ મીડિયમ ઉપર રાખવાનો અને દૂધની જરૂર પડે તો આપણે અંદર એડ કરીશું. આમાં નાખીશું ટોપરાની છીણ, જે આપણે છીણીને રાખીએ છીએ ને, સૂકા ટોપરાની છીણ. આનાથી પણ ટેસ્ટ સારો આવશે. અને ગંઠોડા પાવડર અને સૂંઠ પાવડર એ બે આપણે એડ કરીશું. આ ગંઠોડા છે ને એ શરીરની લોહીની શુદ્ધિ માટેનો છે. બરાબર. અને આ સૂંઠ પાવડર શરીરમાં જે લોહી હોય એને ગરમ રાખે. મોદી દાદાને જેમ ગરમ રાખે છે ને લોહી, એમ ફરતું રહે લોહી. બસ હવે આને મિક્સ કરી નાખીએ. અને એક વસ્તુ તો તમને કહું કે મેં તમને ગોળ નહોતો બતાવ્યો, બરાબર. આની અંદર તમે ખાંડ પણ નાખી શકો, ગોળ પણ નાખી શકો અને સાકર પણ નાખી શકાય. સ્વાદ અનુસાર તમે કોઈ પણ વસ્તુ તમે નાખી શકો છો. હું આની અંદર ગોળનો ઉપયોગ કરું છું. હવે આને મિક્સ કરી નાખીએ. આ એક ટાઈપનું વસાણું છે અને એક ટાઈપની દવા પણ કહેવાય. શરીરને તંદુરસ્ત રાખવું હોય તો આવી આઈટમો તમે ખાઓ તો તમારે દવાખાનાના પગથિયા ચડવા ન પડે. અને ઓર્થોપેડિકના તો પગથિયા ન જ ચડવા પડે, એની હું ફૂલ ગેરંટી લઉં છું. હાથ પગ તમારા મજબૂત રહેશે અને તંદુરસ્ત રહેશે. તમારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમારા હાથનો કે પગનો કે કોઈ પણ સાંધાના દુખાવા નહીં થાય એવી હું તમને ખાતરી આપું છું. પણ આ વસ્તુ બનાવીને ખાવી પડે. આ બધી વસ્તુ માર્કેટમાં અવેલેબલ નથી હોતી. અત્યારે તો પીઝા, સેન્ડવિચ ને આ બધી વસ્તુઓ મળતી હોય છે, ડોનટ્સ ને. એવું બધું ખાવાની મજા ન આવે ત્યારે જ અત્યારે 30 વર્ષના 35 વર્ષના છોકરાઓને એટેક આવી જાય, પછી ઢીચણના દુખાવા થતા હોય, ચાલી ના શકે. એમના 5 કિલોમીટર કે 2 કિલોમીટરે જવું હોય ને તો સ્કૂટરોના ઉપયોગ કરે. અને એમને 100 કિલોમીટર ચાલવાનું કહે તો આંખના મોતિયા જ મરી જાય. બરાબર. તો આવી વસ્તુ ખવડાવો, ખાઓ અને ખવડાવો. આપણા બાળકોને ખવડાવો. 100 વર્ષ સુધી એમને તંદુરસ્તી સારી રહેશે. બસ હવે આને થોડું થવા દઈશું. આમાંથી ઘી છૂટવું પડશે. બરાબર. હવે આને મિક્સ કરી નાખીએ.
આ એક ટાઈપનું વસાણું છે અને એક ટાઈપની દવા પણ કહેવાય. શરીરને તંદુરસ્ત રાખવું હોય તો આવી આઈટમો તમે ખાઓ તો તમારે દવાખાનાના પગથિયા ચડવા ન પડે અને ઓર્થોપેડિકના તો પગથિયા ન જ ચડવા પડે, એની હું ફૂલ ગેરંટી લઉં છું. હાથ પગ તમારા મજબૂત રહેશે અને તંદુરસ્ત રહેશે. તમારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમારા હાથનો કે પગનો કે કોઈ પણ સાંધાના દુખાવા નહીં થાય એવી હું તમને ખાતરી આપું છું. પણ આ વસ્તુ બનાવીને ખાવી પડે. આ બધી વસ્તુ માર્કેટમાં અવેલેબલ નથી હોતી. અત્યારે તો પીઝા સેન્ડવિચ ને આ બધી વસ્તુઓ મળતી હોય છે, ડોનટ્સ ને. હા, હવે આપણું રેસીપી તૈયાર થઈ ગઈ, બરાબર. આ નાના બાળકોથી માંડીને 100 વર્ષના વ્યક્તિઓ સુધી આ રેસીપી ખાઈ શકે છે અને તંદુરસ્ત રહી શકે છે, બરાબર. દવાખાનાના ખર્ચા બંધ થઈ જાય અને ઢીંચણના કે કોઈ પણ દુખાવા બધા જ બંધ થઈ જાય. હાડકાઓ માટે તો બહુ સરસ આઈટમ છે. આ થઈ ગયું છે, બરાબર. અને આ વસ્તુ છે ને તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખો ને તો 15 દિવસ સુધી આ બગડવાનું નથી. 15 થી 20 દિવસ, બરાબર. તો જ્યારે પણ ખાવું હોય ત્યારે ગરમ આ રીતે કરીને ખાઈ જવાનું અને સ્ટોર કરીને મૂકી દેવાની. આ બધી રોજે રોજ માથાકૂટ કરવાની જરૂર નહીં રહે તમારે, બરાબર. ચલો હવે હું સર્વિસ પ્લેટમાં કાઢીને આગળની પ્રોસિજર કરીએ. હવે આ નરેન્દ્ર કાકાની જૂની વિસરાતી જતી રેસીપી લઈને તૈયાર થઈ ગયા છે. જોઈ લો તમે, આ રેસીપી બની ગઈ છે. હવે તમને એમ થતું હશે કે આ નરેન્દ્ર કાકા વળી આ 3 નાની કટોરીમાં શું લઈને આવ્યા છે અને રેસીપી તો બની ગઈ છે. પણ ભાઈ, આ રેસીપી ગરમ હોય ને ત્યારે આ બધી વસ્તુઓ નથી નંખાતી. હવે સર્વિસ પ્લેટમાં કાઢ્યા પછી હું એમાં એલચી પાવડર નાખીશ, કારણ કે ગરમ હોય ને તો એની સુગંધ મરી જાય. એટલે આપણે એલચી પાવડર નાખવાનો આ રીતે અને પછી મિક્સ કરી નાખવાનું, બરાબર ને. એટલે એની સુગંધ રહેશે તમારે છેક સુધી. મારા પ્યારા વ્યુઅર્સ ભાઈઓ, હવે હું આનું નામ કહું છું, છેક અંતમાં કહું છું. આને પેન્ડ કહેવાય છે, પેન્ડ. જૂના જમાનામાં આવા બધા નામ હતા. સેન્ડવિચ ને પીઝા ને બર્ગર ને એ બધા નામ નહોતા. પેન્ડ, પછી હાથો, એવા બધા નામો હતા. તો આનું નામ છે પેન્ડ, બરાબર.